એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા યુવતીનો પગ લપસ્યો। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ઉપર ચાલુ ટ્રેન એક યુવતી નીચે ઉતરવા જતા તેનો પગ લપસી ગયો હતો। તેનો પગ લપસતાની સાથે ટ્રેનના દરવાજે ઊભેલી વ્યક્તિ તેનો હાથ પકડી રાખ્યો હતો તેમજ રેલવે પ્લેટફોર્મ પર હાજર રેલવે પ્રોટેક્શન ફોર્સની મહિલા કોન્સ્ટેબલ અને સ્થાનિક લોકો યુવતીને પ્લેટફોર્મ પર ઢસડાતા જોઈ તાત્કાલિક દોડી ગયા હતા। યુવતીને ટ્રેનથી દૂર કરી હતી। મળતી માહિતી અનુસાર યુવતીએ ચાલીને આગળ ન જવું પડે માટે શોર્ટકટ અપનાવ્યો હતો જે તેને મોંઘો પડી ગયો હતો। મહત્વનું છે કે ઘટના સર્જાતા હાજર લોકોએ અને આરપીએફની મહિલા કોન્સ્ટેબલની સતર્કતાથી યુવતીનો જીવ બચી ગયો હતો। શું બન્યો હતો સમગ્ર બનાવ? મળતી માહિતી અનુસાર પશ્ચિમ રેલવેના અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 31 ડિસેમ્બરના રોજ સવારના 10:47 વાગ્યે જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 6 ઉપર આવી હતી। ટ્રેન હજી પ્લેટફોર્મ પર ઊભી રહી એની પહેલા જ પ્લેટફોર્મની સીડી પાસે ચાલુમાં ઉતરવા જતા એક 25 વર્ષીય યુવતીનો પગ લપસી ગયો હતો। ચાલુ ટ્રેનમાં તેને પડતા જોઈ એક યુવક દોડ્યો હતો જ્યારે આરપીએફમાં ફરજ બજાવતા શર્મિલા ભંડારી જેઓ સીડી પરથી તરત જ નીચે ઉતરી અને યુવતીને પકડી ટ્રેનથી દૂર કરી દીધી હતી। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।